રમેશભાઈ દેસાઈ. રમેશભાઈ, આપ આજે બોર્ડ મિટિંગમાં હતા. વાઇસ ચેરમેનનો આક્ષેપ છે કે તેમને ચેરમેન લાફો માર્યો. ખરેખર ઘટનાક્રમ શું હતો? ઘટનાક્રમ એવો હતો, જ્યારે અમે બોર્ડ મિટિંગની અંદર સીડી ચડતા હતા અને એ વખત યોગેશભાઈએ અમને એવું કીધું કે ભાઈ આજે તમે કોઈ સહી કરશો તો બોર્ડની જેલમાં જવાનું છે બધા બોર્ડને, અને આજે ડખા થવાના છે એટલે તમે બોર્ડ મિટિંગમાં સહીઓ કરતા નહીં અને બોર્ડ ચાલવાનું નથી, આવું અમને સીડી ચડતા કીધેલું. અને અંદર જાય ત્યાર પછી જે પણ ચેરમેન સાહેબ બધા ખુલાસા કરતા જ હતા વારંવાર, અને છેલ્લે એ લોકો બોર્ડ છોડીને જતા રહ્યા. નહીં, આવો કઈ ઝઘડો થયો હોય, મારામારી થઈ હોય, તમે જોયું છે? ના ના, ચેરમેન બોલાચાલી થઈ. ચેરમેન સાહેબ ઉપર આક્ષેપ કરવામાં આવે તો એમાં કેટલું? બોલાચાલી અને આવી એક વર્તન એમને કરી અને નીકળી ગયા. સત્તાભાઈ ભરવાડ. આપ ડિરેક્ટર છો દૂધસાગર ડેરીના. હા, આજે બોર્ડ મિટિંગ હતી. શું બન્યું હતું બોર્ડ મિટિંગમાં? અમે અહીં સીડી જતા હતા, હું રમેશભાઈ બે ભેગા. ત્યારે યોગેશભાઈ અમને એવું કીધું કે ભાઈ તમે આજ સહયોગ કરતા નહીં, સહયોગ કરશો તમે જેલમાં જ જવાના છો, આ ડખો થવાનો જ છે, આવું અમને શરતા કીધું હતું. મારામારી કે કઈ બોલ એ અમે કંઈ જોયું નથી, બોલાચાલી થઈ. કોણ બોલાચાલી કોણ કરતું? એ અંદર કરતા હતા, હિસાબ આમ કરતા તેમ કરતા, સાહેબ જવાબ આપતા હતા ને એ પૂછતો હતો. બાકી કોઈ મારામારી ગમે કંઈ ભાર્યું નથી. દાદા, બંને એક જ પક્ષના માણસો છે, તો કેમ આવું થવાનું કારણ શું? તમને શું લાગી રહ્યું છે? અમને શું ખબર હવે.